અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સત્તા પક્ષ તરફથી સતત અમારા જે ઉમેદવારો છે એની ઉપર પ્રેશર આવે છે, ધાકધમકી આવે છે, પૈસાથી ખરીદવાની કોશિશ થઈ રહી છે। પૈસા લઈને તમે ફોર્મ ખેંચો, અમને બિનહરીફ કરો। સત્તા પક્ષની આ રાજનીતિ અત્યારે ચાલુ છે। અત્યારે લોકશાહી જેવું સત્તા પક્ષે કંઈ રહેવા દીધું નથી અને પોરબંદરમાં કોઈ પણ એરિયામાં સત્તા પક્ષ કોઈ કામ કર્યા નથી, એટલે પબ્લિકની વચ્ચે જઈ શકે એમ નથી। એટલે સત્તા પક્ષે ખુલ્લી દાદાગીરી અત્યારે ચાલુ કરી છે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટોને તોડવા માટે। સત્તા પક્ષ તરફથી અત્યારે પૈસાની લાલચ આપવામાં આવે છે અમારા કેન્ડિડેટોને, પણ અમારા કેન્ડિડેટો મજબૂત છે। પૈસાથી કદાચ એક બે હોય કે પૈસાથી વેચાઈ જાય, બાકી અમને લાગતું નથી કે અમારા કેન્ડિડેટો કોઈ તૂટે। અને ખોટા કેસ કરી અને ફસાવાની ધમકીઓ આપવામાં આવે છે અને ફોર્મ પાછું ખેંચવા માટે ધમકીઓ આપવામાં આવે છે। સત્તા પક્ષને એટલો જ હું મેસેજ આપવા માંગુ છું કે તમને તમારા ઉપર વિશ્વાસ હોય તો નિડરતાથી ચૂંટણી લડી લ્યો। સત્તા પક્ષ એવું કહે છે કે અમે જીતીએ છીએ, આમ આદમી પાર્ટીનું કોઈ વર્ચસ્વ નથી ને આમ આદમી પાર્ટી હારે છે, તો પછી આમ આદમી પાર્ટીના કેન્ડિડેટને ફોર્મ ખેંચવા માટે અત્યારે એટલી દોડધામ શા માટે? તો ચૂંટણી લડો, તમે પબ્લિકની વચ્ચે રહી લોકશાહીથી ચૂંટણી લડો। અમે હારવાના છીએ, અમને અમારી હાર કદાચ હારશું તો અમને સ્વીકાર છે।